चलिए बड़ी खबर आपको बता दें, जहां राजकोट जिले के धोराजी पंथक से एक बहुत ही सनसनीखेज और खूनी घटना सामने आई है, जिससे कानून व्यवस्था की चिंता बढ़ गई है। धोराजी के पाटनवाव थाना इलाके के मोती मराड गांव इलाके में एक ही खेत से नए शादीशुदा जोड़े की खून से सनी लाशें मिलने से पूरे पंथक में काफी हंगामा मच गया है। 2 महीने पहले ही शादी करने वाले दो मजदूरों की सिर पर जानलेवा हमला करके बेरहमी से हत्या कर दी गई है। घटना की गंभीरता को देखते हुए पाटनवाव पुलिस और एलसीबी समेत पुलिस की एक बड़ी टीम मौके पर पहुंची और अज्ञात हत्यारों को पकड़ने के लिए जांच शुरू कर दी है। डबल मर्डर की यह चौंकाने वाली घटना मोती मराड गांव के वेद इलाके के बाहरी इलाके में स्थित रमेश भाई के खेत में हुई। सुबह जब खेत का मालिक अपने खेत पर पहुंचा तो उसने खेत में काम कर रहे दो मजदूरों को मरा हुआ पाया। मरने वालों की पहचान खेत के मालिक की बेटी दुर्गा और उसके दामाद रोहित मथुरा भाई के तौर पर हुई है, जो 3 दिन पहले ही कलावड़ से यहाँ खेत में रोपाई करने आए थे। शुरुआती बातचीत के मुताबिक यह बेरहमी से की गई हत्या 13 तारीख की रात से 14 तारीख की सुबह के बीच परिवार की दूसरी बहन के भाग जाने की रंजिश या किसी और अनजान वजह से की गई। पाटनवाव पुलिस स्टेशन इलाके के मोती मराड गांव के वेद इलाके के बाहरी इलाके में डबल मर्डर की घटना हुई है, जिसमें जांच से पता चला है कि आरोपियों ने 13 तारीख की रात 10 बजे से 14 तारीख की सुबह 9:30 बजे के बीच इस घटना को अंजाम दिया। फिलहाल अनजान लोगों के खिलाफ केस दर्ज किया गया है। मरने वाले पति पत्नी कलावड़ से 3 दिन के लिए यहाँ बगीचा लगाने आए थे। दोनों के सिर पर किसी भारी चीज से वार करके उन्हें घायल कर दिया गया और उनकी मौत हो गई। फिलहाल इस जुर्म का पता नहीं चला है और इस जुर्म का पता लगाने के लिए डीआईजी सर और एसपी सर के गाइडेंस में डिस्ट्रिक्ट एलसीबी समेत अलग अलग टीमें बनाई गई हैं और आगे की जांच की गई है। मरने वालों के नाम दुर्गा और रोहित बताए गए हैं। देखिए यह खास रिपोर्ट। પાટણવાવ પોલીસ સ્ટેશન વિસ્તારના મોટી મારડ ગામની જે વીડી વિસ્તારની સીમ કહેવાય છે, ત્યાં એક ડબલ મર્ડરની ઘટના બનવામાં છે, જેમાં 13 તારીખ રાતના 10 વાગ્યાથી 14 તારીખ સવારે 9:30 વાગ્યા સુધીમાં બનાવને અંજામ આપેલ હોય આરોપીઓએ તેવું તપાસમાં ફલિત થાય છે। અત્યારે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે। જે મરણ જનાર છે એ પતિ પત્ની તરીકે 3 દિવસથી અહીંયા વાડી વાવવા માટે આવેલા હતા કાલાવાડથી, અને બંને જણાને મોતને ઘાટ ઉતારવામાં આવેલ છે। બંનેને જે ઈજા છે તે જોતાં બંનેને માથાના ભાગે બોથડ પદાર્થથી ઈજા કરવામાં આવેલ છે, અને આ બાબતે અત્યારે ગુનો છે એ અનડિટેક્ટ છે, અને તેને આરોપી તપાસ તેમજ આજુબાજુના જે મજૂરો છે તેમની વિગતવાર તપાસ થઈ રહી છે, અને આ ગુનો ડિટેક્ટ કરવા માટે મહેરબાન ડીઆઈજીપી સર તેમજ મહેરબાન એસપી સર અને જિલ્લાની એલસીબીની ટીમ પણ આમાં અલગ અલગ ટીમો બનાવી અને આમાં કાર્યરત છે। એટલે હવે આગળની તપાસ છે એની ફર્ધર જે ડિટેલ છે હવે પછી આપને આપવામાં આવશે। સોરી, મૃતકના નામ એક જે છે એ મલિયાભાઈ બદિયાભાઈની પુત્રી છે દુર્ગા, અને એમનો જમાઈ છે રોહિત મથુરાભાઈ છે। એ બંને છે એ મૃતકના નામ છે। મારું નામ રમેશભાઈ ગોવિંદભાઈ ભૂત, ગામ મોટી મારડ, હાર રહેવાસી જુનાગઢ। હું સવારે વાડીએ આવ્યો તો અહીંયા બે આ લોકોને લગભગ મરેલા જેવી સ્થિતિમાં મેં જોયા। શું થયું કાંઈ ખબર નથી મને। મને અંદાજ એવો આવ્યો ખાલી કે માથા ઉપર લોહી દેખાણું બધે મોઢે ને માથે, અને લગભગ 15 ફૂટ છેટેથી મેં જોયેલું, નજીક તો હું ગયો નથી, પણ કઈ હલન ચલન કે એવું કઈ દેખાણું નહીં। એટલે મને એવો અંદાજ આવ્યો કે કદાચ આ લોકો જીવતા ના હોય। લોહીના નિશાન એક સીડી પાસે મેં લોહીના નિશાન જોયા। એ કાંઈ ખબર નથી કયા કારણોસર, કારણ કે આ લોકો અહીંયા આવ્યા એને 3 દિવસ જ થયા છે। એ મૃતકનું નામ છે દુર્ગા, બેનનું નામ ભાઈનું નામ છે રોહિત। અત્યારે એ લોકો કાલાવડ ભાગ્યું આવે છે, અને આ લોકો મારા ભાગ્યાવાળાની દીકરીને જમાય છે। પહેલેથી એની દીકરી અહીંયા જ મોટી થઈ છે। આ જમાઈ તો 3 દિવસ ત્યાં જ અહીંયા આવ્યો છે, 2 મહિના પહેલા હજી એના લગ્ન થયા છે। ના કાંઈ ખબર નથી મને।